શું? આ દાળલ જો કાલે રાણી માને રાતા આંસુડે નો રોડાવે ને તો મને ફટ કેજો. હે જમના કાકી, સાંભળ્યું છે દાળલ આખી રાત રાજાને ત્યાં રોકાણી? ભાઈ સાંભળ્યું, રાજાએ કંઠી બંધાવી. હવે મૂકો ને પંચાત. આ કહેવત નથી કે આ રાજા વાજા ને વાંદરા તને હરખા. આ રાજા જાણે ને દાળલ જાણે. આપણે શું? હે, જે હશે તે આવશે, વાગતું ગાજતું માંડવે. કા કરમણ કાકા, કોના માંડવાની વાતો માંડી છે? જીવા, આ તારી દાળલ ની જ વાતો હાલે છે. અને સાંભળ્યું છે કે રાજાના મહેલમાં આખી રાત મહેમાન ગતિ માણી આવી અને રાજાએ કંઠી બંધાવી. આ તો તું પાણી વગરનો. મારે જો હોય તો દાળલનું નાક કાપી લે, નાક. ને જીવા, તું ત્યાં જતો નહીં તો ઓલો ખેમડિયો તારું નાક વાળી લેશે. હવે તારી નહીં, ઓલા ખેમડાની ઘરવાળી અને ઉપરથી બાપુની રખેવાળી. કરમણ કાકા, એક દાડો ઈ દાળલનું બાવડું ઝાલીને જો મારા ઘરમાં ના બેહાડું તો મારું એ નામ જીવો નહીં, સમજ્યા? જીવો નહીં તો જીવતે મુવા જેવો. હઠ ના મહારાજ, દાળલને રાજાને ત્યાં રહેવા મોકલી. આ શું બોલો છો જીવા? સંતો ને ભક્તો તો પ્રભુનું વાયક આવે ત્યારે રાજા ને રંગ બેઉને ત્યાં જાય. વાહ ભગતના દીકરા વાહ! તારી માં ત્યાં ભજન ગાવા નહોતી ગઈ, સમજ્યો? ઈ તો રાજાનો ઢોલિયો રાજી રાખવા ગઈ હતી. હા, અરે રે દયાળુ, આવું બોલીને પાપમાં ન પડો. તમને ને મને જન્મ આપનારી માં તો સૌની પૂજનીય કહેવાય. મારી માની સામે જાય છે. મારો તો હોય ઉપાડ લાકડી. ભાઈઓ, ખાંડાના ખેલ તો ખૂબ ખેલ્યો છું. હવે તો રાખ થઈને રહેવું છે. હથિયાર ન ઉપાડવાનું તો મેં નિયમ લીધું છે. લ્યો, તમને સૌને યોગ્ય લાગે એમ કરો. અલ્યા જોઈ હું રહ્યા છો? દાડલમાં પાઠનું વાયક લઈને આવ્યો છું. અષાઢી બીજનું સામયું છે. ભલે ભાઈ, ખોટવાડ આવે એટલે આપણે પ્રયાણ આદરીએ. કોટવાડ કેમ ના આવ્યા? ક્યાં હશે કોટવાડ? અરે, આ તો કોટવાડ. ઓહો, એ ગાય માતા, હું કઈ મારવા નથી આવ્યો. હું મદદ કરવા આવ્યો છું. તમારા સિંગડા ઓમનીકોર રાખો, ઓમનીકોર રાખો. ઓહો, હાલો બાપુ હાલો. અરે રે, આવી દશા કોણે કરી નાખી? ભગત તો ધોળેશ્વર પાસે બેભાન પડ્યા હતા. કોઈ પાપીઓએ એને લાકડીઓનો મૂંઢ માર માર્યો છે. કોટવાડ, દાડલ દે, કોણે કર્યો આ કાળો કે? કોણ હતા ગજબના કરનારા? બોલો કોટવાડ, એના નામ તો લ્યો. ગજબ કરનારના નામ લઈએ એના કરતા જગતના સર્જનહારાના નામ ન લઈએ? દાડલ દે, અલખ ધણીએ ઉપરવાળાનું નામ લેવા માટે તો આપણને બંનેને ભેળા કર્યા છે. કેવી વસમી વેળા! એક તરફ આંગણે અલગ ધણીનું વાયક ને બીજી તરફ કોટવાડ પર જીવલેણ ખા. વાયક આવ્યું છે અલખ ધણીનું. જાઓ દાડલ દે,
ખુશીથી વાયકી જાઓ. તમને આમ એકલા મૂકે જ્યાં સુધી આ ઘા કરનારના માથા નહીં ભાંગો ત્યાં સુધી ભક્તિ નહીં સૂચે. દાડલભાઈ, તમે જ મને તલવાર મુકાવી હાથમાં એક તારો લેવડાવ્યો અને આજ તમે જ એક તારો મૂકીને હાથમાં હથિયાર લેશો. કોટવાળ, મહાભારતના યુદ્ધમાં જ્યારે પોતાના ભગત પર ભીડ પડી ત્યારે ભગવાન જેવા ભગવાને પણ પોતાની પ્રતિજ્ઞા ભૂલી હાથમાં સુદર્શન ઉપાડ્યું હતું. ત્યારે હું તો કાચી માટીનું માનવી છું. ના દાડલભાઈ, ના, તમે તો ધર્મના માર્ગના ભોમિયા. અને શું ભોમિયા જ માર્ગ ભૂલશે? નહીં દાડલભાઈ, નહીં. કોટવાળ, દાડલભાઈ, જાઓ દાડલભાઈ, જાઓ. અલખ ધણીના વાયથી ખુશીથી જાઓ. મારાથી તો આપણને લઈને ત્યાં પુગાય એમ નથી, પણ સૌ સંતોને, સૌ ભક્તોને મારા ખૂબ હેતથી પાયલ આગળ કહેજો. દાડલમાં સાંજે તો સામૈયામાં ફૂગવું છે ને ધરો અડધી વાટે ભાંગ્યો. જેવી પ્રભુની મરજી. ભાઈ, સાંજે તો અલખના સામૈયામાં જવું છે ને અર્ધે માર્ગે આ ધરો ભાંગ્યો. બેન, આજે અષાઢી બીજનો હપ્તો છે એટલે ભઠ્ઠીમાં આગ ન સળગાવાય ને એરણ માથે ઘણના ઘા ન હોય. આજે તમને કોઈ ધરો હાંધી નહીં દે. ભાઈ, સંતોના સામૈયામાં વાયકે જવું છે. એવી સતવાદીની દીકરી હોય ને તો લે આ કોળિયું ને હાંધી લે ધરો. જેવી અલગ ધણીની મરજી. જય અલગ ધણી. જય અલગ ધણી. ભાઈ, ઘરના ઘા મારો. જય અલગ ધણી. ભાઈ, લે આ ધરો. હાલ બેટા, આજથી હું જ તારી માં. હે અલગ ધણી, તે મારા ભાગ્યમાં માં બનવાના આવા લેખ લખ્યા છે. બાપુ, મારા મસાણિયા બાપુના મંત્રેલા માદળિયામાં તમને વિશ્વાસ ન રહ્યો એટલે તમે કંઠી બંધાવી. નાનજી, મેં જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે. ભલે બાપુ. હે રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ. અજન જેને રામ બિરબાટિયા એવો નાદ થઈ ગયા. હે ન્યાલજી જી 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 જી. અલખ તોરા નામના અલા ફેરા ફેરવો. ભગવા ભેક ને ભરોસે અલગ ધણીની જોત જગાવવા આવી ત્યાં છળ કરીને છેતરી. અરે સાધોડી,
આ સિવાય તું મારા હાથમાં આવે એમ નહોતી, અને તારા હાથે લગનનો કંસાર ખાવા હાટું આજ લગન આ જીવો જીવતો રહ્યો છે, સમજી? આજથી તું મારી ઘરવાળી છો. અલ્યા પેલા ફેરવો. એ પહેલા મારા આ હાડ અગ્નિમાં હોમી રાખમાં રોળાઈ જાઉં, પણ આ બાળક ખાતર બાળક ખાતર ફેરવો, તૂટી પડો. આઈ જેનું સામયું કરવા જાવ છો ને એ તો હાલી આવે છે છોકરું જણીને. આઈ માં, દાળ દે તો છોકરું લઈને આવે છે. વીરે સાચું બોલા, છોકરું કોનું છે? પછી દેલવીનગરમાં પગ મૂકજે. આ બાળક તો અલગ ધણીનું. સાંભળો છો ને સૌ? અલખનો ધણી આમ છોકરા દેતો હોત ને તો કોઈ ઘર સંસાર જ ન માંડે. સાચું બોલાનો બાપ કોણ છે? મોં સંભાળીને બોલ નાનજી. સમતા રાખો આઈમાં, જગતે તો સતી સીતા માથે હાલ ચડાવ્યું. હવે સતી સીતાઓ તો દે પારખું. હું જરૂર અગ્નિ પરીક્ષા આપીશ. હવે એમાં કઈ મોટી વાત છે? એ તો સતી સીતાએ આપી હતી. એનાથી આખરી કસોટીમાંથી પાર ઉતરતો તું સાચી સતી. ઝેરનો કટોરો લાવો, હળાહળ પી જાઓ. અરે મીરાએ ઝેર પીધું ને અમૃત થઈ ગયું ને ત્યારથી મને ઝેર ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો. તો પછી તમે જ કહો, કઈ કસોટી આપી? હા, આ છોકરાને મચ્છુને ઓલે કાંઠે મૂકી આ કાંઠેથી તું પાણી ઉપર પગલા માંડીને ત્યાં પોક તો અમે માનીએ કે તું પવિત્ર છો. બોલ, હે કબૂલ? કબૂલ છે મને.